નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોને લઈને પાલનપુરમાં સવર્ણ સમાજ દ્વારા કડક વિરોધ નોંધવામાં આવ્યો હતો. સવર્ણ સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યુજીસી કમિટીના નિર્ણયોને તાત્કાલિક પાછા ખેંચી કાયમી રીતે રદ કરવાની માંગ ઉઠાવી હતી. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે નવા નિયમોથી સવર્ણ સમાજ સાથે અન્યાય થવાની ગંભીર આશંકા છે. આ નિયમો કાયદાના દુરુપયોગને પ્રોત્સાહન આપી શકે છે તેમજ સમાજમાં અનાવશ્યક વિવાદો અને તણાવ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની નકારાત્મક અસર પડશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. સવર્ણ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીના નવા નિયમો બંધારણના આર્ટિકલ 14 સમાનતાનો અધિકારના ભંગ સમાન છે. આ નિયમોથી વિદ્યાર્થી આલમમાં ગંભીર પ્રત્યાઘાતો ઉભા થઈ શકે છે અને શિક્ષણ ક્ષેત્રમાં અસંતુલન સર્જાય તેવી સ્થિતિ થઈ શકે છે. આવેદનપત્રમાં સરકારને અપીલ કરવામાં આવી હતી કે તે તમામ સમાજોને સમાન ન્યાય આપે અને વહાલા દવાલાની નીતિ અપનાવવાથી દૂર રહે. જો સરકાર દ્વારા આ નિયમો પર પુનર્વિચાર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સવર્ણ સમાજ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન સવર્ણ સમાજના આગેવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમે એક જ વાત કરવાની છે કે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ અંદરો અંદર લડાવવાનું બંધ કરો. આવી રીતના ખોટી રીતના કાયદાનો દુરુપયોગ કરીને લોકોને અંદરો અંદર વિવાદ કરો. એક બાજુ અમે આપણે કહીએ છીએ કે વિશ્વગુરુ બનવું છે. આવી રીતના કોઈ વિશ્વગુરુ બનવાનું છે ભાઈ કે આવી રીતના અંદરો અંદર વિવાદો બંધ કરાવો અને અંદર અંદર ઝઘડાઓ બંધ કર. સરકારનો એક જ તાયફો છે કે ભાઈ અંદરો અંદર લડો ને આપણે રાજ કરો. એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમારે આત્મઘાતી ન બનવું પડે ભવિષ્ય માટે અને અંદરો અંદરના વિવાદો દૂર કરો. બસ. યુજીસીના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમમાં એવો જે વિદ્યાર્થીઓમાં અંદરો અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર આપે છે. અમને સરકાર જોડે એક માગણી કરીએ છીએ કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક અસરથી કાયમી માટે હટાવવામાં આવે. સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે અને આ સરકાર અમારી વાત સાંભળશે. સવર્ણ સમાજની વાત ચોક્કસ સરકાર સાંભળશે, એનો નિર્ણય લાવશે એની એમને ખાતરી પણ છે. સવર્ણ સમાજના હિતમાં સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એ માટે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવામાં આવે અને યોગ્ય એક્શન લેવામાં આવે. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર. આજ રોજ અમે પાલનપુર ખાતે સૌ સવર્ણ સમાજના આગેવાનો એકઠા થઈને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવું રજૂઆત કરેલ છે કે અમારું આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મોકલવામાં આવે. કારણ કે આ કાળા કાયદાથી એમ કે સવર્ણ સમાજને અન્યાય થાય તેમ છે અને આ કાયદાનો મિસયુઝ થવાની પૂરી શક્યતાઓ છે અને વ્યક્તિગત વિવાદો પણ ઊભા થઈ શકે ભવિષ્યમાં. અને જે બંધારણમાં જે આર્ટિકલ 14 છે તેનો ભંગ થઈ શકે તેમ છે. કારણ કે આ જે કમિટી બનાવવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી. બીજી ઓબીસી, એસટી અને એમ કે વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારી કોઈ જાતિ સાથે સામે કોઈ વિરોધ નથી, પણ અમારી માત્ર ડિમાન્ડ છે કે આ કાળા કાયદેથી ભવિષ્યમાં એમ કે સવર્ણ સમાજને કોઈ અન્યાય ના થાય તે હેતુથી અમે આજે આ આવેદનપત્ર આપીએ છીએ. અમને આશા છે કે અમારી આ ડિમાન્ડને એમ કે સ્વીકારી અને આ કાળો કાયદો રદ કરવામાં આવશે.